અમદાવાદ શહેર પોલીસે ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ સામે લાલ આંખ કરી છે। શહેર પોલીસે ચાઇનીઝ દોરી અને તુક્કલ રાખનાર સામે કાર્યવાહી હાથ ધરતા 50 થી વધુ તુક્કલ કબજે કરી કુલ 20 આરોપીની ધરપકડ કરી છે। 200 થી વધુ ચાઇનીઝ દોરીના ટેલર અને રીલ પણ કબજે કરાયા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરીનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડ્યો છે। જંકશન પ્લોટ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચને ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર સામાન મળી આવ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 21 નંગ ચાઇનીઝ ફિરકીઓ પકડી પાડી છે અને મામલા અંતર્ગત જય કિશન આહુજાની ધરપકડ કરી છે। સુરતના કામરેજમાં કેટલાક યુવાનોએ બાઇક સવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મફતમાં સેફટી ગાર્ડ લગાવી આપવાનું અનોખું કાર્ય હાથ ધર્યું છે, જે કામગીરીને સ્થાનિક લોકોએ આવકારી છે। ખાસ કરીને જ્યારે ઘણા યુવાનો પતંગ ચગાવવાની મજા માણતા હોય છે, ત્યારે સેવાભાવી યુવકો એક અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે। ઉત્તરાયણના પર્વમાં દોરીના કારણે વાહન ચાલકોને ઈજા પહોંચતી હોય છે, ત્યારે બોટાદ જિલ્લા પોલીસ અને નેશનલ ગ્રુપ ઓફ ચારણકી દ્વારા વાહનોને ગળા પર બાંધવા માટે સેફટી બેલ્ટ પણ આપવામાં આવ્યા હતા અને તેમજ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓની સારવાર માટે બોટાદમાં 3 દિવસ માટે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે। ભાવનગર શહેરમાં વન વિભાગ દ્વારા આ વર્ષે કરુણા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં 4 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે। આ સિવાય 6 જેટલા રિસીવ સેન્ટર શહેરમાં અલગ અલગ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં વોલેન્ટિયર દ્વારા પક્ષીઓને લાવવામાં આવશે અને બાદમાં સારવાર સેન્ટર પર પહોંચાડવામાં આવશે, જેથી કરીને તુરંત તેમની સારવાર થઈ શકે। જામનગર શહેરમાં અન્ય શહેરોની સરખામણીએ ખૂબ જ ઓછા પતંગો આકાશમાં જોવા મળે છે, તેમ છતાં પણ ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પતંગ રસિયાઓમાં પણ જાગૃતિ રહે તે માટે જામનગરની બર્ડ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે। મહેસાણાના બજારોમાં ગ્રાહકોની તેજી જોવા મળી હતી। દુકાનોમાં ગ્રાહકોની અવરજવર વધતા વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, તો કેટલાક લોકો અલગ અલગ જગ્યાએ દાન કરીને ઉત્તરાયણની ઉજવણી કરે છે। વડોદરામાં પતંગના દોરાથી મહિલાનો ચહેરો ચીરાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। ડિમ્પલ દરજી નામની મહિલા બજારમાં શાકભાજી લેવા ગયા હતા, ત્યારે કિશનવાડી રોડ વિસ્તાર પર પતંગના દોરાથી તેમનો ચહેરો ચીરાઈ ગયો હતો, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ઘાયલ મહિલાને મોંના ભાગે 250 જેટલા ટાંકા આવ્યા હતા। અમદાવાદના પતંગ બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે। જૂના ખાડિયા બજારમાં દિવસે તો ઠીક, પરંતુ રાત્રે પણ પગ મૂકવાની જગ્યા ન હતી। ભારે ભીડ વચ્ચે લોકો પતંગ, ફિરકી અને ટોપી અને ચશ્મા ખરીદતા જોવા મળ્યા હતા, તો પતંગોના ભાવમાં થયેલ વધારાને લઈને પણ લોકોમાં થોડી નારાજગી જોવા મળી। પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર છે। ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પૂરતો પવન રહેશે। હવામાન વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પવનની ગતિ 12 થી 19 કિલોમીટર સુધી રહેવાની સંભાવના છે। આદિવાસી પંથક નર્મદા જિલ્લામાં ઉત્તરાયણની અનોખી પરંપરા છે। ભાઈ બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવામાં આવે છે। નર્મદા જિલ્લાના આદિવાસીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે આ પરંપરાને સાચવવા અને મીઠાશ યથાવત રાખવા શેરડીનું દાન કરે છે। રાણપુરના મુસ્લિમ સરપંચ સહિત ગામના મુસ્લિમ આગેવાનો દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પાંજરાપોળની ગાયો માટે દાનની અપીલ કરવામાં આવી। સરપંચ સહિત મુસ્લિમ આગેવાનોએ દુકાને દુકાને ફરીને ગાયો માટે દાન માંગ્યું હતું। ઉત્તરાયણના તહેવાર નિમિત્તે વડોદરાના જૈન એલર્ટ ગ્રુપે પતંગની દોરીના ગુચ્છાઓ આપો અને પૈસા લોની મુહિમ ચલાવી છે। આ મુહિમ દ્વારા આ જૈન સંસ્થા દ્વારા 1 કિલો દોરીના ગુચ્છાની સામે ₹100નો ભાવ આપવાનું નક્કી કરાયું છે। પશુ પક્ષી અને વ્યક્તિઓના જીવ બચાવવા વડોદરા જૈન એલર્ટ ગ્રુપે આ આગવી પહેલ કરી છે। ભગવાન મહાવીરના કરુણાના સંદેશને સાકાર કરવા અનોખી મુહિમ ચલાવાઈ છે। ઉત્તરાયણના દિવસે દોરીના ગુચ્છાઓ રોડ, રસ્તા અને ગલીઓમાં ઉધમપાત મચાવે છે। વળી આ પ્રકારના દોરીના ગુચ્છાઓ પક્ષીઓ માટે પણ ઘાતક પુરવાર થાય છે અને જીવલેણ બને છે, ત્યારે આ પરિસ્થિતિથી છુટકારો મેળવવા જૈન ગ્રુપે આ માનવતાલક્ષી કદમ ભર્યું છે। ઉત્તરાયણના તહેવાર આડે હવે ગણતરીના કલાક બાકી છે, ત્યારે સ્વાદના રસિયાઓ ઊંધિયું આરોગવા અત્યારથી જ ફરસાણની દુકાને પડાપડી કરી રહ્યા છે। આવામાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગે ઊંધિયું અને જલેબી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા। એએમસીના હેલ્થ વિભાગે અલગ અલગ 5 થી 6 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી અને ઊંધિયું જલેબી ઉપરાંત સિંગ અને તલની ચીક્કીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા।
ગુજરાતમાં ગરીબ સવર્ણોને 10% અનામતનો લાભ 14 જાન્યુઆરીથી મળશે. સરકારી નોકરી અને શિક્ષણમાં મળશે 10% અનામતનો લાભ. ભરતી અને પ્રવેશ સ્થગિત રાખી તેમાં પણ આ લાભ આપવામાં આવશે. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા યાત્રાધામ વડતાલમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે સ્વામિનારાયણ મંદિરના મહંતે લોકોને ગાયની પૂજા માત્ર એક દિવસ જ ન કરવી જોઈએ. જો તમે તમારા મનથી ગાયની પૂજા કરવા માંગતા હોવ તો દરરોજ કરવી જોઈએ તેવી અપીલ કરી હતી. અમદાવાદના લાંભામાં આવેલ પ્રખ્યાત બળિયાદેવ મંદિરના બંને મુખ્ય પ્રવેશ દ્વારને મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવાતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. 18 દિવસ પહેલા મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંને દરવાજા બંધ કરાતા ભક્તો સીધા જ બસ સ્ટેન્ડથી મંદિરમાં પ્રવેશતા હોવાથી વેપારીઓના ધંધા પર સીધી અસર થઈ હતી. તાત્કાલિક અસરથી મંદિરના પ્રવેશદ્વાર ખોલવા માટે વેપારીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સાથોસાથ આક્ષેપ કરાઈ રહ્યો છે કે બળિયાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટદારો દ્વારા મંદિરની અંદર વિવિધ દુકાનો બનાવવાનો કારસો ઘડવામાં આવી રહ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા ક્રાંતિ યાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. કન્યાકુમારીથી શરૂ થયેલી યુવા ક્રાંતિ યાત્રા પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચી હતી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેરોજગારી અને ખેડૂત મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી યાત્રા બાઇક સ્વરૂપે ગાંધી આશ્રમ પહોંચી હતી. જ્યાં ગાંધી આશ્રમમાં એક વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું, જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના ફતેગંજ ઓવરબ્રિજ પર બુલેટ સવાર યુવકોને અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહને બુલેટ સવાર 3 લોકોને અડફેટે લેતા 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, તો અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અરવલ્લીના મોડાસા જીઆઈડીસીમાં ઠંડીથી એક ચોકીદારનું મોત થયું છે. રાઈસ મિલમાં કામ કરતા ચોકીદારનું ઠંડીને કારણે મોત નીપજ્યું છે. રાત્રિ દરમિયાન કાતિલ ઠંડીથી હૃદયરોગનો હુમલો આવવાની આશંકા સેવાઈ છે. ચોકીદારનું રોડ વચ્ચે પટકાતા મોત નીપજ્યું હતું. સુરતના કામરેજ નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત નીપજ્યું છે. મૃતક યુવાનના શરીર પર બાંધેલ દારૂની બોટલ મળી આવી હતી. મૃતક દારૂની હેરફેર કરતો હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના ડાભેલ ગામમાં પાણી ગરમ કરવાના હીટર મશીનથી કરંટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ સંજયસિંહ હોવાનું જાણવા મળ્યું છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે, જેમાં મહારાષ્ટ્રમાં અલગ અલગ ટીમો મોકલવામાં આવી છે. જેમાં ભાનુશાળીની હત્યાનો પ્લાન ક્યાં અને કેવી રીતે ઘડવામાં આવ્યો હતો તે અંગે મહત્વની તપાસ ચાલી રહી છે. તપાસમાં આગામી 2 દિવસમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે. હાલમાં પોલીસ એક મહિલા સહિત 5 શકમંદોની પૂછપરછ કરી રહી છે. જોકે હાલ તપાસ તેના મહત્વના વળાંક પર હોવાથી એસઆઈટીએ કોઈ માહિતી લીક ન થાય તે માટે સાવચેતીપૂર્વકની તપાસ શરૂ કરી છે. ઉત્તરાયણના તહેવાર પહેલા રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 99 ડબ્બા જપ્ત કર્યા છે. વિભાગે 3,15,000નો મુદ્દામાલ સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુરમાં દારૂ ભરેલી વેગનાર કાર સાથે વડોદરાના 2 પ્રદીપ પાટીલ અને રજનીકાંત રોહિત પકડાયા છે. બંને પાસેથી 30,000ના દારૂ સહિત 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અરવલ્લીના બાયડ પાસે માજુમ નદીના પટમાં 2 રોકટોક રીતે ચાલતા દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરતા દોડધામ થઈ ગઈ હતી. ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા અંગે સ્થાનિક પોલીસને અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસે કોઈ કામગીરી ન કરતા લોકોએ જાતે જ દરોડો પાડ્યો હતો. સ્થાનિક લોકોના ટોળાને જોઈને બુટલેગરો નાસી છૂટ્યા હતા અને 200 લીટરથી વધારે દેશી દારૂ અને દારૂ બનાવવાના સાધનો પણ મોટા પ્રમાણમાં જપ્ત કર્યા હતા. દેશી દારૂની ભઠ્ઠીઓ આંબલિયારા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી હતી. સુરતમાં રાધાકૃષ્ણ માર્કેટ કાપડ તાકા ચોરી મામલે વધુ 2 આરોપીઓ દબોચાયા છે. સલાબતપુરા પોલીસની કામગીરી સામે વેપારીઓએ શંકા વ્યક્ત કરતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.
ત્યારે વધુ 2 સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેમને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે આ અગાઉ પણ એક સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરાઈ હતી. ગીર સોમનાથના કોડીનારમાં શક્તિ જ્વેલર્સમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. ચોર દુકાનમાંથી 45,000ની રોકડ તથા જરૂરી કાગળ લઈને ફરાર થઈ ગયો હતો. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોર દોડીને અંદર આવીને તરત જ એક થેલો લઈને બહાર નીકળી જાય છે. વડોદરાના મુખ્ય પતંગ બજારમાંથી મોબાઈલ ચોર ઝડપાયો છે. ચોર પકડાતા જનતાએ તેને મેથી પાક આપ્યો હતો. 11 મોબાઈલ ચોરીની તેણે કબૂલાત કરી છે. અમદાવાદના ચાંદોડિયામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો. કનુ પંચાલ નામના યુવક પર ચાકુ અને કુહાડીથી હુમલો કરતા દોડધામ મચી ગઈ. જોકે ક્લિનિક નજીક કનુ પંચાલ પર ઘાતકી હુમલો થતા તુરંત કનુ ક્લિનિકમાં દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. અંદાજે 3 જેટલા ઘા શરીરે વાગતા કનુનો જીવ તો બચાવી લાયો, પરંતુ જાણવા મળ્યા મુજબ દારૂને કારણે કનુ પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલાની જાણ પોલીસને કરાઈ છે. અમદાવાદના બાવળામાં જૂથ અથડામણ દરમિયાન થયેલા ફાયરિંગમાં 2ના મોત થયા છે. જ્યારે બંને જૂથના 5થી વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જમીન વિવાદમાં 2 જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં ફાયરિંગ થયું હતું. ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. અંકલેશ્વરના સાળંગપુર ગામમાં રહેતા ગેરેજ સંચાલક સમીમ ખાન નામક વ્યક્તિ પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. જ્યાં સમીમ ખાનના માથાના ભાગે ગોળી વાગતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું. હત્યા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં અંકલેશ્વર પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી, જ્યાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ભત્રીજાની હત્યા કરનાર કાકા 15 વર્ષ બાદ ઝડપાયો છે. ઉછીના લીધેલા નાણાં પરત ન કરવા પડે તે માટે સગા કાકાએ યુવાન ભત્રીજાની હત્યા કરી નાખી હતી. વર્ષ 2004માં ભત્રીજાની હત્યા કરીને ઉત્તર પ્રદેશને ભાગી છૂટેલા કાકાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. સમાચાર બાપુનગરથી. બાપુનગરમાં આગની ઘટના સામે આવી છે. કાન્હા રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગી હતી. આગને પગલે ફાયર બ્રિગેડની ગાડી હાલ ઘટના સ્થળે ઉપસ્થિત છે. અમદાવાદના બાપુનગરની આ ઘટના છે. બાપુનગરમાં આવેલ કાન્હા રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બાપુનગરમાં આવેલી છે કાન્હા રેસ્ટોરન્ટ, જેમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને તાત્કાલિક ધોરણે બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી સામે નથી આવ્યું. સુપરફાસ્ટ 100માં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.